જય માતાજી, હું છું શીતલબેન। આજે આ કાકા બિલ્લીમોરા ગામમાં રહે છે, એમના પગમાં તકલીફ પડી છે, તો હવે એમનાથી ચલાતું નથી, તૂટી ગયેલા છે। હા, અને આપણે આ કાકાની ખૂબ ખરાબ એવી પરિસ્થિતિ છે અને જો ખૂબ તકલીફમાં છે, તો આજે આપણે કોયરાની મળે, એમના છોકરા બી નથી, ઘરવાળી બી નથી અને આવું ભીખ માંગીને ખાય છે। તો એમને કોઈ મારા પાસે મોકલાવ્યા છે, તો આજે આપણે એમને મદદ કરવાની છે। તો તમે બધા સૌ મિત્રો મારી મદદ કરો છો, તો આજે આપણે પણ આવા નિરાધાર જે વ્યક્તિઓ છે એની મદદ કરવાની છે। કાકાને ઘણી તકલીફ છે, જો પગમાં તકલીફ છે, એમનાથી ચલાતું નથી અને આ પગ હા કઈ નહીં હા ને એટલા માટે બેસો જમ, ચાલો અહીંયા બેસી જાઓ કાકા। આજે આવા જે નિરાધાર વ્યક્તિઓ હોય છે ને તેને આપણે મદદ કરવાની। જોના પગમાં કઈ તકલીફ છે, હાથ બી ડૂજે છે અને એમનાથી કંઈ પણ રાશન કે એવું કંઈ લેવા પણ નથી જવાનું કે નોકરી પર બી નથી જવાનું। હા, પાણી પીવા જવાનું ગલાસ લાવવાનું, હા હાથમાં તો લાકડી, હા હાથમાં, એટલે એમને ઘણી તકલીફ છે બહુ જ। તો આપણે મિત્ર આવા વ્યક્તિ, કારણ કે જીવનમાં એટલી બધી લોકોને તકલીફ છે ને કે પૂછો નહીં। અમે તો જઈએ છીએ, અમે જોઈએ છે કે માણસોને બહુ તકલીફ છે અને જે આવા નિરાધાર વ્યક્તિ હોય ને એને ખરેખર આપણે મદદ કરવી જોઈએ, કારણ કે એમનાથી કશે બી જવાતું બી નથી અને નથી નોકરી થતી, નથી કંઈ કામ થતું છે અને પગ વગર તો માણસ જીવનમાં શું કરી શકે। તો મિત્રો ઘણી એવી બધાને તકલીફ છે, મને કોઈ મદદ કરશે તો હું પણ મદદ કરીશ અને મારા થકી તો હું મદદ કરું જ છું, પણ તમારે પણ બધા મારા સાથે જોડાઈને મદદ કરવાની છે, કારણ કે જો નિરાધાર વ્યક્તિને ઘણી એવી તકલીફ પડે છે અને આજે બહુ જ ખરેખર જોવા જઈએ તો ખરાબ એવી પરિસ્થિતિઓ છે ને કે અમે જોયા છે, તમને વલસાડમાં બી બતાવ્યા છે કે વ્યક્તિઓ એવા સૂટેલા હોય છે કે તેમની પરિસ્થિતિ એવી હોય છે ને કે આપણે જોવા જેવી હોય છે। તો મિત્રો આવા વ્યક્તિઓને આપણે મદદ કરવી। આજે હા, આજે અમે એમને અનાજ કીટ પર આપીએ અને એમને પૈસા પર આપીએ। તમારે આનું જે કંઈ લાવવું હોય એ લાવીને ખાવાનું હો આ લે ઓકે હા ને અહીંયા માસમાં એક વખત આવે। હા એક વખત ખબર। અને આપણે એમને ઠંડી બહુ લાગે છે, આજે એકાદ ધાબળો પર એમને તાવ બી ઘણો આવ્યો છે, એને તકલીફ બી છે, પણ હવે ભૂખ માણસને ગમે તે કામ કરાવડાવે એટલે આપણે એમને એક ધાબળો પર આપીએ, જો એનો ઠંડીથી એનું રક્ષણ કરી શકીએ। ચાલો કાકા, હું તમે પાછા અહીંયા આવજો, આપણે જે તને કંઈ જરૂરિયાત હોય તે આપણે મદદ કરશું, બરોબર? અને આ જે આપ્યું છે એને બનાવીને ખાજો હો ને, કરવાનું હો ને, હવે આપણે ખાવાનું બનાવીને અને આમાં આપણું ખાવાનું ઠીકાના કાલે મળવાના તાજે જ મળશે। હા બસ એટલા હારું ચાલતો હો ને, તું આવજે હો ને, પાછો કઈ બી જરૂરિયાત હોય તો મને કહેજે હો ને। હા મને હા બોલો। કઈ મળે નહીં તા આ એક ચાદર આપી તો બીજો જે કાપે તો નહીં ચાલે। હા આપું મને એવું લાગે આ કાકાને ઘણી એવી ઠંડી લાગે છે, તો એક ચાદરથી કામ નહીં થાય, એમને બહુ ઠંડી લાગે છે, તો આપણે બીજો બી એક ધાબળો એમને આપીએ, કારણ કે એમને બહુ ઠંડી, કાકા બહુ ઠંડી લાગે, ખુલ્લા જીતના ખુલ્લા જતા હા ખુલ્લા સુઈ રહે છે, ઘર એવું નથી ઘેર તો આપણે ગામમાં જ તે અવાજ આવી તો કઈ એવું ફૂલ છે ને હા હા એકાદ રહેવું સાંજે હવે માગવાની જા હવે નહીં જવાનો કાકા જવા ચાલુ સાહેબ મેં છે ને અવાડાંગ નથી ગરીબ, હા પગ તૂટી ગયો, ભીખ માગું તો મને તમે સાહેબ લોકોને બે ચાદર આપી, ખાવાનું આપ્યું, પૈસા આપ્યા, હા તમે ભીખ માગવાનું ઓછું થઈ ગયું એમ હા હા ભીખ માંગવા હવે નહીં જવા પડે નહીં હા જવું ને પડે તો એમાં છે ને અબાર મને હા ભાઈ રડવાનું નહીં, હા કે રડવાનું નહીં રડવાનું નહીં એમાં કોઈ મળે નહીં ને એટલે મેં ભીખ માંગ તમારે મારાથી આવવાનું હોય કે જરાક બી નહીં રડવાનું હોય ને, રડવાનું નહીં, જરાક બી નહીં રડવાનું ને,
તને જરૂરિયાત આ છોકરી છે ને તમારે આવવાનું મારા હા ને હા. ચાલો ધીમે ધીમે હવે ચાલીને જવાનું આપણે હવે ભીખ માંગવા નખે જતા હા ને આજે નહીં જવાનું હા ને મેં અહીંયા આવતો તારે મળીને હા મને નીકળી જાઉં. મળીને જજો હા ને સારું પર હવે રડવાનું નહીં બિલકુલ નહીં રડવાનું હા ને હા, રડવાનું. આંખમાંથી તમે શિકામણ દઈને તો આંખમાં પાણી આવી જાય. અચ્છા. એવું તો મને બેન હોય કે કોઈ ગામમાં શિકામણ ને આપે હા. ગામમાં જામ તો રૂપિયા કોઈ આપે નહીં નહીં આવે. બધા ગરીબ જ ને ડાંગના જો મિત્ર, આપણે જે આવા હાથ પગની તકલીફમાં છે કે એવા હોય એવા વ્યક્તિને તમે મદદ કરો. આપણે જે સારા વ્યક્તિ હોય એમને મદદ નહીં કરવાની, કારણ કે આવા વ્યક્તિઓની મદદની જરૂર છે. આ કેટલી તકલીફમાં છે, તમે જોયું છે કે હું કેટલી તકલીફમાં છે. ઠંડી બી એટલી લાગે છે કે દીકરા મને 2 ડાબરા આપ તો અમારાથી ઠંડીથી રક્ષણ મળી શકશે. તો મિત્રો આવા વ્યક્તિઓની મદદ કરો. તમને રસ્તે પર કશે આવા વ્યક્તિઓ મળી જાય તો આજે મને એમ સોટતા આવ્યા છે તો તમે પણ કોઈને 10-20 રૂપિયાની જો મદદ કરશો તો આજે આ કાકા જેવા વ્યક્તિઓ રાજી થશે અને આપને સારા એવા આશીર્વાદ આપશે. બીજું શું જોઈએ? આજે જીવનમાં કંઈ જ નથી લઈ જવાના, અહીં જ બધું મૂકી જવાનું છે. તો આપણે આવા વ્યક્તિઓની મદદ કરવાની છે. જય માતાજી.